આપકી અદાલતમાં રવિ શાસ્ત્રી પર આરોપ છે કે તે ક્રિકેટમાં સુધારના વિરુદ્ધ છે. રવિ, સુપ્રીમ કોર્ટે લોઢા કમિટી અપોઇન્ટ કરી છે. ઘણા બધા સુધાર લાવવા ઈચ્છે છે અને હું તમારા સ્ટેટમેન્ટ જોઉં છું, ઇન્ટરવ્યૂ જોઉં છું. તમે કોઈ રિફોર્મ લાવવા નથી માંગતા? નહીં બિલકુલ નહીં. મેં એવું ક્યારે પણ નહીં કહ્યું. મેં કહ્યું હતું કે રિફોર્મની જરૂરિયાત છે. ઇનફેક્ટ જે સુપ્રીમ કોર્ટ લોઢા કમિટી જે રિપોર્ટ આપ્યું છે, હું તો માનું છું કે 80 કે 85% ઇમ્પ્લિમેન્ટ થવું જ જોઈએ. કેમ કે ઘણી જગ્યાએ જ્યાં દંડો મારવો જોઈએ એ ઘણી જરૂરી છે અને 80 to 85% ઘણી જ જરૂરી છે એને હવે ઇમ્પ્લિમેન્ટ જુઓ, એ કહે છે કે 3ની જગ્યાએ 5 સિલેક્ટર ન હોવા જોઈએ, 3 જ હોવા જોઈએ. શું તકલીફ છે? નહીં, હું એ કહી રહ્યો છું કે જે 15% જે બાકીના એ જો ઇન ટોટલ જો ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે તો મારા હિસાબે ઘણું મુશ્કેલ છે. આટલું સરળ નહીં હોય. એ બોલાવવામાં સરળ છે, જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે પ્રેક્ટિકલી શું છે એમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. એ મારો ઓપિનિયન છે. શું તકલીફ છે તમને સિલેક્ટર્સમાં? જેમ કે હું સિલેક્ટર છું, હું ઘણો મોટો દેશ છે અને જેટલા લોકો ઇન્ડિયામાં ક્રિકેટ રમે છે, જો તમે આખી દુનિયા જોશો એ એમનું ટોટલ કરવામાં આવે તો એટલું નહીં હોય જેટલું ઇન્ડિયામાં લોકો રમે છે. તો જો આપણી જે સિસ્ટમ છે ઘણું સારી સિસ્ટમ છે, કેમ કે 5 ઝોન છે, 5 સિલેક્ટર એક ઝોનથી. તમે શું જોવા માંગો છો? ઇન્ટિગ્રિટી કે સિલેક્શન ફેર હોવું જોઈએ ને? પરંતુ જો તમે સાઇઝ જોશો કન્ટ્રીની અને 3 ફોર્મેટ છે ગેમમાં, 50 ઓવર ફોર્મેટ, 20-20 ફોર્મેટ, તો મારા હિસાબે તો 5 સિલેક્ટર તો હોવા જ જોઈએ. બીજા 10 ટેલેન્ટ સ્કાઉટની જરૂરિયાત છે, 2 એક ઝોનથી. કેમ કે હું છું વેસ્ટ ઝોનથી અને તમે મને જો સિલેક્ટર બનાવ્યો છે તો મને શું ખબર છે કે સેન્ટ્રલ ઝોનથી કોણ યંગ ખેલાડી સારો છે, કે પછી સિસ્ટમ શું છે સેન્ટ્રલ ઝોનની, કે પછી શું ટેલેન્ટ સ્કાઉટ પણ શું. તો મારે ક્યાં જવું છે, મને ક્યાં ખબર છે કે કયા કોચિસ સારા છે જે અંડર 15ને રમાડે છે, કે પછી કોણ અંડર 19માં સારો છે. પણ જો કોઈ માણસ સેન્ટ્રલ ઝોનથી હશે કે પછી હું વેસ્ટ ઝોનથી છું તો મને ખબર હશે કે મુંબઈમાં ક્યાં જવું જોઈએ, કે પછી પુણેમાં ક્યાં જવું જોઈએ, કે મને આઈડિયા હશે કેમ કે હું રમેલો છું એ ઝોનમાં. તો મારા હિસાબે એ 3 ઘણા ઓછા છે. જસ્ટિસ લોઢા તો ક્યારે ક્રિકેટ રમ્યા નથી. જુઓ, સુપ્રીમ કોર્ટની જે રિકમેન્ડેશન છે લોઢા કમિટીના, એને રિસ્પેક્ટ કરવું જોઈએ. પણ હું એમ કહી રહ્યો છું કે ઇન ટોટલ જેવી રીતે, જેમ કે તમે કહી રહ્યા હતા કે કુલિંગ ઓફ પીરિયડ, એમણે કહ્યું કે જો તમે એકવાર ઓફિસ બેરર બન્યા તો 3 વર્ષના અંતરાલ પછી જ ઓફિસ બેરર બની શકો. નહીં, મારા હિસાબે એ પણ ઓછું છે. કેમ કે જો કોઈ ક્રિકેટરને બનવું હશે તો એ પણ ઈચ્છે કે થોડુંક કન્ટિન્યુટી રહે. 5 વર્ષ હોય કે 6 વર્ષ હોય, પછી ઠીક છે તમે 3 વર્ષનું ફૂલિંગ ઓફ પીરિયડ રાખો, પછી તમે આવીને 6 વર્ષ રાખો, ઠીક છે. અને મારા હિસાબે જો હું કંઈ સારું કામ કરી રહ્યા હોય તો એમ કેવું હોવું જોઈએ કે 3 વર્ષમાં નીકળો. કેમ કે તમને કઈ રીતે ખબર છે કે એનું રિપ્લેસમેન્ટમાં જે આવી રહ્યા છે એ જે સારા કામ કર્યા છે આગળના માણસે એને કન્ટિન્યુટી કરી શકે નહીં? એની શું ગેરંટી છે? જો તમે મળી ગયા છે કોઈ સારા માણસ, જો રી-ઇલેક્શનમાં એને ફરીથી પસંદ કરવામાં આવે છે કે બીજા 3 વર્ષ કરી શકે છે તો કરવું જોઈએ. મારા હિસાબે 6 વર્ષ તો હોવું જ જોઈએ, પછી 3 વર્ષનું લઈ લો કુલિંગ ઓફ પીરિયડ અને ફરીથી આવી જાઓ 6 વર્ષ માટે. જો આ હવે કંઈ નહીં કરી શકીએ તો રિકમેન્ડેશન અને જજમેન્ટ પાસ થઈ ગયું છે, પણ મારા હિસાબે હજી પણ ડાયલોગ થઈ શકે છે. પણ આવા જો રેકમેન્ડેશન આપેલ છે તો શું રવિ શાસ્ત્રીથી, સુનિલ ગાવસ્કરથી, સચિન તેંડુલકરથી કોઈએ વાત કરી, કોઈએ સલાહ લીધી? અનફોર્ચ્યુનેટલી મારાથી કોઈ વાત નહીં થઈ. તો હું પણ જો મારાથી કંઈ વાત થઈ હોય તો હું તમને કહી રહ્યો છું, હું જરૂર એસ્ટીમ સુપ્રીમ કોર્ટના જજીસને એવું પણ સૂચન છે કે જો 70 વર્ષથી વધારેની ઉંમર હોય, કોઈ મંત્રી હોય, ઓફિસર હોય. નહીં, જે રીતે હું કહી રહ્યો છું કે ઘણા મંત્રીઓની વચ્ચે હું ગ્રો અપ થયો છું. જેમ કે અમારી વખતે વાનખેડીજી હતા, પછી એના પછી હતા સાલ્વેજી, એના પછી આવ્યા માધવરાવ સિંધિયાજી, પછી શરદ પવાર, પછી જેટલીજી આવ્યા આઈપીએલમાં થોડોક સમય માટે. અને હું કહું છું કે જબરદસ્ત એડમિનિસ્ટ્રેટર, મતલબ કે જેમ કે જોઈ લો શરદ પવાર 70ની ઉપર છે, હજી પણ એ પાર્ટ ઓફ ધ સિસ્ટમ છે, એ મુંબઈ ક્રિકેટ એસોસિએશન પ્રેસિડેન્ટ છે. પછી શ્રીનિવાસન તમિલનાડુના 70ની ઉપરના છે. તમે શું કહેવા માંગો છો કે આ એડમિનિસ્ટ્રેટર સારા નથી?
અને જબરદસ્ત એડમિનિસ્ટ્રેટર છે. કેમ કે ક્યારેક એક્સપિરિયન્સની જરૂરિયાત છે. જેમ કે મને ગેમ શીખવાડ્યું છે કે દેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ફોર એક્સપિરિયન્સ. તમે જો અમેરિકા જાઓ, કોઈ ઉંમર નથી રિટાયરમેન્ટ થવાની સુપ્રીમ કોર્ટના જજની. એ તો 80-90 વર્ષ સુધી પણ હોય જ્યાં છે. સુધી એ ઈચ્છે જો તો છે કરી શકે સારા છે. તો યુઝ કરો ને. કારણ કે મારા હિસાબે તો યંગસ્ટર ઘણું શીખી શકે છે. કેમ કે હું એક વસ્તુ કહું છું અને હું માનું પણ છું આ વાતને કે ઠીક છે, જ્યારે એડમિનિસ્ટ્રેશન આવે છે, તમે જો કમ્પેર કરશો ક્રિકેટ મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેટર, 90% લોકોને લગભગ ક્રિકેટ અંગે કંઈ ખબર જ નથી હોતી. પણ આ જ વાતને હું કહેવા માંગીશ કે 90% ઓફ ધી ક્રિકેટર્સ ને એડમિનિસ્ટ્રેશન અંગે કંઈ જ ખબર નથી હોતી. લખીને આપું છું તમને. તો આને જરા ધ્યાન રાખીને જોવું પડશે. કેમ કે આ એવું ન થવું જોઈએ કે જો 6 મહિના પછી તમે બધું જ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું, માની લો બધું જ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું, રિકમેન્ડેશન અને ફર્સ્ટ ક્લાસ ચાલવા માંડ્યું, તો ઘણી જ બધાઈઓ આપવી જોઈએ લોધા કમિટી, સુપ્રીમ કોર્ટને. પરંતુ બાય ચાન્સ જો ગડબડ થઈ ગઈ સ્ટેટ એસોસિએશનમાં કે પછી બીસીસીઆઈમાં કે પછી ઇન્ડિયન્સ ટીમના પરફોર્મન્સમાં 6 મહિના પછી, તો પછી જવાબદારી કોને લેવી પડશે? એમ તો નહીં છોડી શકાય ને. પછી જસ્ટિસ લોઢાને જવાબદારી હવે લેવી હવે પડશે. જેણે કર્યું રેકમેન્ડેશન, તો જો શાબાશી મળી શકે છે, તો જો નહીં ચાલશે તો એણે પણ સ્વીકારવું પડશે. પણ તમારા વિશે એ કહી શકીએ છીએ કે આ બધી વાતો તમે બીસીસીઆઈ તરફથી કહો છો કારણ કે બીસીસીઆઈ થી કરોડો રૂપિયા મળે છે? બિલકુલ નહીં. મેં એટલે કહ્યું 90%, 85% ઇમ્પ્લિમેન્ટ કરો. કેમ કે જો દંડાની જરૂર છે ઘણી જગ્યા પર, તો આપવો પડશે કદાચ. અને મારા મતે જે રેકમેન્ડેશન લાવ્યા ગવર્નન્સમાં, એડમિનિસ્ટ્રેશનમાં, હેન્ડલિંગ ઓફ ફાઇનાન્સમાં, જે ઇલેક્ટ્રોલિયર પ્રોસેસ છે, ઘણી સારી છે. કારણ કે આ પ્રોક્સી નહીં ચાલે. સારી સિસ્ટમ હોવી જોઈએ. એક સીઈઓ અપોઇન્ટ કરો, એક સીએફઓ અપોઇન્ટ કરો, 2 પ્રોફેશનલ અપોઇન્ટમેન્ટ કરો, ઘણી સારી વસ્તુઓ છે. પણ હું ફરી કહું છું, ડાયલોગ હોવો જોઈએ ઇમ્પોર્ટની સાથે. કારણ કે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનનો વારો આવશે તો પછી જ એ ખબર પડશે કે બધી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ થઈ છે કે નહીં. ભલે મુદ્ગલ સમિતિની વાત હોય કે પછી લોઢા સમિતિની વાત હોય, પણ કોણે આપેલું છે? બીસીસીઆઈ આપેલું છે. તમે ક્રિકેટ પર કંટ્રોલ જ નહીં કરી શક્યા, એને પણ છોડી દીધો. જ્યારે મેટર સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યાં તમે સારી રીતે ડિફેન્ડ કરી રહ્યા છો. જો આ તો તમારું ફેલિયર થયું ને. હવે તમે આવી ગયું છે તો તમે એક્ઝિક્યુટ કરો. કેમ નહીં? તમે કેમ ડરો છો એક્ઝિક્યુટ કરવામાં? કેમ કે ઇમ્પ્લિમેન્ટ કરો ને આને. તો તમને જે પરસેપ્શન છે, તમારું જે પરસેપ્શન છે, જે કંઈ બીસીસીઆઈ કરે છે એ ખોટું છે, એ બિલકુલ રોંગ છે. જો તમે બીજા સ્પોર્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ જોશો આ કન્ટ્રીમાં, એ 10% પણ નથી બીસીસીઆઈની સરખામણીમાં. જો બીસીસીઆઈ એટલી જ ખરાબ હોત, હું માનું છું કે ઘણા ચેન્જીસની જરૂર છે, માનું છું હું. પણ જો એ એટલું જ ખરાબ હોત તો 2-3 વર્લ્ડ કપ ન જીતી શક્યા હોત. આપણા વિરાટ કોહલી, સચિન તેંડુલકર, કપિલ દેવ, ગાવસ્કર, એ બધા નહીં આવ્યા હોત. તમે રેવન્યુ જનરેટ કરી રહ્યા છો, બીસીસીઆઈની પાસે સારા પૈસા છે, તો એનો મતલબ એ તો નથી કે તમારા પર ચેક એન્ડ બેલેન્સ ન હોવું જોઈએ. બીસીસીઆઈ બિલકુલ હોવું જોઈએ. એ તો 85%માં છે. બિલકુલ છે. તમે સાંભળ્યું નહીં તમે શું કહ્યું? મેં શું કહ્યું? ગવર્નન્સમાં, ફાઇનાન્સમાં, પૈસા વહેંચવામાં, એડમિનિસ્ટ્રેશનમાં, વોટિંગ સિસ્ટમમાં જરૂર બધું હોવું જોઈએ જે રેકમેન્ડેશન છે. પછી તમને ચેક એન્ડ બેલેન્સ પણ આવશે, પછી ખબર પણ પડશે કે કઈ રીતે મની ડિસ્ટ્રીબ્યુટ થયા છે અને કયું સ્ટેટ કઈ રીતે યુઝ કરે છે પૈસા. ગ્રાસ રૂટ લેવલ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ મળે છે કે નહીં, એ બધું ખબર હું પડશે. તમને પૂછવા ઈચ્છતી હતી કે તમે એક ગુડ ક્રિકેટ પ્લેયરની સાથે સાથે એક સારા કોમેન્ટ્રેટર પણ છો, તો તમારી કોમેન્ટ્રીની બેસ્ટ મુવમેન્ટ કઈ છે? ક્યારે તમને સૌથી સારું લાગ્યું કે એ સમયે તમને કોમેન્ટ્રી કરવી સારી લાગી? 6 more into the stands. India win the World Cup. Dhoni goes big. It's 6 more. India win the World Cup after 28 years. રવિ, અમે